આ જે પ્રશ્ન છે હુ ઇઝ રૂમેટોલોજિસ્ટ એટલે કે રૂમેટોલોજિસ્ટ કોણ છે એ હંમેશા ક્લિયર નથી હોતો, કારણ કે આ બ્રાન્ચ વિશેની ઇન્ફોર્મેશન એટલી કોમન નથી. રૂમેટોલોજિસ્ટ એ એવા ડોક્ટર છે જે એમડી મેડિસિન પછી સ્પેસિફિક આની ટ્રેનિંગ લેતા હોય છે, જેમાં બીમારીઓ જેમ કે વા અથવા તો જે સાંધાના પ્રોબ્લેમ હોય, કમરના પ્રોબ્લેમ હોય, અથવા પગની એડી કે પગની પાનીમાં દુખાવો થવો એટલે કે સાંધા અને સાંધાની આજુબાજુના દુખાવા, આર્થરાઇટિસ, એની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય છે. બીજી જે પ્રકારની બીમારી હોય છે જેને આપણે કનેક્ટિવ ટિશ્યુ ડિસઓર્ડર અથવા ઓટોઇમ્યુન બીમારીઓ જેમ કે લૂપસ, શોગરન સિન્ડ્રોમ, સ્ક્લેરોડર્મા, માયોસાઇટિસ, આ પ્રકારની બીમારીઓ કે જેમાં પેશન્ટને ચામડી પર ચકામાં પડવા, તડકામાં જાય તો ચામડી એકદમ લાલ થઈ જવી, મોઢામાં ચાંદા પડવા, વાળ ખરવા, આ પ્રકારના લક્ષણ થતા હોય છે અને એમાં ક્યારેક ફેફસા પર, કિડની પર અને શરીરના બીજા અંગો પર પણ અસર થઈ શકતી હોય છે. ત્રીજી જે બીમારીઓ રૂમેટોલોજિસ્ટ ટ્રીટ કરે છે એ વાસ્ક્યુલાઇટિસ એટલે કે લોહીની નળી પરનો સોજો. હવે લોહીની નળીઓ તો શરીરમાં બધે જ હોય એટલે કઈ નળી પર સોજો આવે છે એ પ્રકારે લક્ષણ આવે. એમાં બી ચામડી પર ચકામાં પડી શકે, આંગળીઓ થોડી કાળી પડી જાય અથવા તો ફેફસામાં, કિડનીમાં એવા બધા બી પ્રોબ્લેમ થતા હોય છે. ઘણીવાર ચેતાતંતુ પર બી અસર થતી હોય છે અને અમુક જટિલ બીમારીઓ જેમ કે સાર્કોઇડોસિસ, IgG4 રિલેટેડ ડિસીઝ એ બધી બી રૂમેટોલોજીમાં સમાવેશ થાય છે. આ જે બીમારીઓ છે એને જે ટ્રીટ કરે એને રૂમેટોલોજિસ્ટ કહેવાય. રૂમેટોલોજીકલ બીમારીઓનું યોગ્ય નિદાન જો કરવામાં આવે ને યોગ્ય સારવાર કરવામાં આવે તો નોર્મલ જિંદગી જીવી શકાય.